આજે તો અચાનક પહોંચી ગયા ખોડલધામ ને કેરામાં ખોડિયાના દર્શન. જય શ્રી રામ મિત્રોને મિની લોગની શરૂઆત થાય છે ખોડલધામ માટે ને સવારે સુખનો સૂરજ ઉગી ગયો ને 6 વાગે બધા મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. પછી ગેટની અંદર પ્રવેશ કર્યો ને બધા ફેમિલી સાથે નીકળી ગયા મંદિર તરફ. સવારે એનું વાતાવરણ સુંદર અને એટલું શાંત હતું કે મિત્રો વાત જ પૂછો. મંદિરે પહોંચી ગયા તો ચલો સૌથી પહેલા માના દર્શન કરી લઈએ. આ મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી એટલા માટે તમે બહારથી દર્શન કરી લ્યો. માના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ ગયું ને પછી બધા મિત્રો ભેગા થઈને નીકળી ગયા ગાર્ડન તરફ. ગાર્ડન ને પહોંચીને બધા મિત્રો લાગી ગયા ફોટા પાડવા. વારાફરતી બધા મિત્રો ઉભી ગયા ને પછી પહેલા એક દર્જન ફોટા. ફોટા પાડીને ત્યાં પછી પહોંચી ગયા મગરની દવા લેવા, મતલબ ગરમા ગરમ ચા પીવા. ચા પીધા બાદ મનોહરભાઈ ખીચામાંથી 100 રૂપિયા આપીને ટ્રેન્ડિંગમાં હાલતા કાનમાં પહેરવાના બુટિયા લીધા ને પછી એક રીલ બનાવી. રીલ બનાવીને ત્યાં પછી નીકળી ગયા શક્તિવનમાં. જો ક્યાં સુંદર અને બ્યુટીફુલ ગાર્ડન છે. ગાર્ડન અંદર પ્રવેશ કર્યો તો પેટી દેખાયું. પેટીની અંદર ₹1 નો સિક્કો નાખ્યો તો એક સુંદર નજારો દેખાયો. આ સુંદર નજારો જોઈને પછી આગળ ગયા તો પછી હનીશભાઈ એક પેટીની અંદર ₹1 નો સિક્કો નાખ્યો પછી હાવાજુને રડાવ્યા. હા, થોડી વાર હસી મજાક કરીને પછી નીકળી ગયા આગળ ને આવી ગયા નાના છોકરાના મેળામાં. તો ચાલો ફેમિલી પાર્ટ 2 માં દર્શન કરીએ આપણે વીરપુર જલારામ દાદાના.